હાલો હાય વીવર્સ, કેમ છો? મજામાં? આજે આપણે બનાવશું ચિકન સીખ કબાબ બિરયાની. તો એના માટે આપણે 500 ગ્રામ ચિકન લીધું છે અને આપણે બોનલેસ ચિકન લીધું છે અને સારી રીતે ધોઈ લીધું છે ને આપણે એના 2 ભાગ કરી લીધા છે. એક આપણે બિરયાની મસાલામાં એડ કરશું અને એક ભાગનું સીખ બનાવશું. આપણે બિરયાની મસાલો તૈયાર કરી લઈ. તો આપણે અહીંયા 200 ગ્રામ દહીં લીધું છે, 70 ગ્રામ બેરિસ્તો ક્રશ કરી લીધો છે, 2 ટમેટા ક્રશ કરીને એડ કર્યા છે અને બિરયાની મસાલો લીધો છે, 2 ચમચી મરચાં લીધા છે ક્રશ કરીને, 2 ચમચી આદુ લસણ, 1 ચમચી મરચાંની ભૂકી, અડધી ચમચી હળદર અને અડધી ચમચી મરીનો પાવડર અને ફૂડ કલર ને આપણે વિનેગર એમાં એડ કરશું અને થોડુંક પાણી એડ કરી દઈ ને આપણે બધું મિક્સ સારી રીતે કરી લઈ ને આપણે ચિકન એડ કરી દઈ અને આપણે આને અડધી કલાક મેરિનેટ કરવા રાખી દઈશું. આપણે એક પેન મૂકી છે, એમાં આપણે 3 પાવરા તેલ એડ કરશું ને આપણું તેલ થઈ ગયું છે એટલે જીરું ને તેજપત્તા એડ કરી દઈ ને આપણે અડધી કલાક મેરિનેટ કરવા રાખ્યો તો એ મસાલો આપણે એડ કરી દઈશું ને સારી રીતે મિક્સ કરી દઈ. આપણે એમાં કોથમીર એડ કરી દઈ અને સારી રીતે બધું મિક્સ કરી અને આપણે એને સાવ સ્લો ફ્લેમ ઉપર મૂકી દેવાનું છે. એક બાજુ આપણે ચોખાનું પાણી મૂકી દીધું છે અને ચોખા આપણે 1 કલાક પલાળી દીધા હતા ને હવે આપણે એમાં એડ કરી દઈ અને નમક એડ કરી દઈ. આપણે આમાં બોઇલ કરવાના છે ચાવલને એટલે આમાં નમક વધુ પડશે, ઓસાવાના છે એટલે. ને આપણે આ ચાવલ થઈ ગયા છે, હવે આપણે એને પાણી નિતારી લઈ ને આપણે બિરયાનીનો મસાલો થઈ ગયો છે અને થોડુંક એમાં આપણે પાણી એડ કરી દઈ અને ધીમી ફ્લેમ ઉપર પાછું આપણે એને થવા દઈશું ને એક બાજુ આપણે સીખનો મસાલો બનાવી લઈ, ચિકનને પીસી લઈ. 4 મરચાં લીધા છે, આદુ મરચાંની પેસ્ટ, ટીકા મસાલો, 2 ચમચી બેસન લીધો છે શેકીને અને 1 ચમચી ઘી એડ કરશું, ફુદીનો અને કોથમીર, નમક સ્વાદ અનુસાર ને આપણે બેરિસ્તો નાખવાનો રહી ગયો તો આપણે એડ કરી દઈ અને બધું પીસી લઈશું સારી રીતે. આપણે બધું પીસાઈ ગયું છે ને આપણે થોડુંક પોષણ આ રીતે લઈ અને આપણે સીખ વારી લેશું આ રીતે એક સ્ટીકની મદદથી. આ રીતે આપણે બધી સીખ વારી લેશું અને એક બાજુ તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે બધી સીખને તરી લેશું. આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં લગી સીખને તરી લેશું. ને આપણી બધી સીખ તરાઈ ગઈ છે. હવે આપણે એને સ્મોકી ફ્લેવર આપશું. તો આ રીતે ગેસ ઉપર આપણે હલટાવી પલટાવી અને થોડોક સ્મોકી ફ્લેવર દઈ તો બહુ ટેસ્ટ સારો આવે. અને તમને મારી રેસીપી સારી લાગી હોય
તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. ને આપણે એક તપેલું લીધું છે, એમાં આવી રીતે પાણી એડ કરવાનું પહેલાં, અને પછી ચાવલ એડ કરવાના, નકર તમારી બિરયાની તળિયામાં બળી જશે. ને આપણે બિરયાનીનો મસાલો સારી રીતે થઈ ગયો છે. હવે આપણે આ રીતે પોર કરી દઈ મસાલાને. ને આ રીતે આપણે શીખના કટકા કરી અને આપણે આ રીતે એડ કરવાનું છે. ને આપણે ઈંડા બોઇલ કર્યા હતા, ને આ રીતે આપણે એની ચિપ્સ કરી લઈશું અને એને પણ પોર કરી દઈશું. ને આ રીતે શીખ બિરયાની બનાવજો, બહુ ટેસ્ટી બને છે. ને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે એના ઉપર પાછા ચાવલ એડ કરી દઈ. ને આપણે આમાં વેણું ખૂંચાડી એટલે એકદમ આપણે બિરયાનીમાં દમ તરત જ આવી જાય. અને આપણે હવે આમાં બેરિસ્તો એડ કરી દઈ અને આપણે પાછા બે ઈંડાની ચિપ્સ આપણે પોર કરી દઈ અને માથે કોથમીર ને થોડુંક 1 ચમચી ઘી એડ કરશું. ને આપણે ગેસ ઓન કરી દીધો છે. પહેલે હાઈ ફ્લેમ રાખવાની છે, પછી લો ફ્લેમ રાખી દઈશું. ને આ રીતે દમ દેવાનો છે. ને આપણો મસ્ત દમ થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરી લઈ. તો આ રીતે બનાવજો ચિકન શીખ કબાબ બિરયાની, બહુ ટેસ્ટી બની છે. અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો બિરયાની કેટલી મસ્ત લાગે છે, ટેસ્ટમાં એટલી જ મસ્ત છે. તો આ રીતે તમે જરૂરથી બનાવજો. વિડીયો જોવા માટે થેન્ક યુ.